આ દેશ ભારત એ ગૌ સંસ્કૃતિનો દેશ છે। ગૌ માતા એ આપણી આરાધ્યા છે। ગૌ ગીતા, ગાયત્રી, ગંગા અને ગોવિંદના સંસ્કૃતિમાં ભારતને જ્યારે આપણે વિશ્વગુરુ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે સાચા અર્થમાં ગૌ માતાનું મહત્ત્વ આમ જનતા સુધી, જન સુધી સમજમાં આવે। ગાયના પંચગવ્યનો ઉપયોગ દ્વારા વ્યક્તિગત આપણું સ્વાસ્થ્ય, જમીન છે એ આપણી ઝેરમુક્ત બને, વાતાવરણ પ્રદૂષિત થયું છે એ પણ ચોખ્ખું થાય અને ઓવરઓલ માનસિકતા દ્વારા સમાજની સાચા અર્થમાં એ કલ્યાણ થાય। આર્થિક કલ્યાણ થાય, સામાજિક કલ્યાણ થાય, આરોગ્યમય અને પ્રદૂષણ મુક્ત એવું આપણે વાતાવરણ ઊભું કરી શકીએ। આ બધા જ ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશની અંદર ગૌ સેવા સન્માન આહવાન અભિયાન ચાલુ કર્યું છે પૂજ્ય સંતોએ। સમગ્ર દેશમાં એક જનજાગરણના માધ્યમથી લોક અભિયાન દ્વારા સમાજ જાગૃત થાય અને ગાયની મહત્તા સર્વાંગી રીતે સમજે અને સંકલ્પબદ્ધ થાય। સંતો, સામાજિક સંસ્થાઓ અને સરકાર પણ બધા સંયુક્ત રીતે સાથે મળીને, કારણ કે આ તો લોકતંત્રની સરકાર છે, ત્યારે સરકારના સહયોગ દ્વારા એ કાયદા દ્વારા એ લોકવિધ ગાયોની અલગ પંચગવ્યની ઉપયોગિતાના યોજનાઓ દ્વારા, જેમ કે ગ્રામ વિકાસ હોય, ગૌચર વિકાસ હોય, ગોપાલન હોય, ગૌ સંવર્ધન હોય, ગૌ આધારિત ઉદ્યમિતા માટે અનેકવિધ યોજનાઓ છે। ગાયના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર, ગોબરના ઉપયોગ દ્વારા આજે આપણે બાયોગેસથી માંડી CNG અને બાયો ફર્ટિલાઇઝર બનાવી શકીએ। આવા અનેકવિધ કામોમાં સરકાર ક્યાંય ને ક્યાંય એની યોજનાઓમાં જોડાય। આ બધા જ એક ઉદ્દેશને પાર પાડવા માટે અને એ દ્વારા જ સાચા અર્થમાં હમણાં જ અમારા એક બાળકે કહ્યું કે કેવલ વાતો કરવાથી નહીં થાય, પણ ગાયની ઉપયોગિતા આપણા જીવનમાં ઉતારવાથી અને એ દ્વારા સમાજ આખો ગાયના પંચગવ્યનો ઉપયોગ કરશે તો કોઈ ગાયની હત્યા નહીં થાય। એટલે કે એક સુમેળ થશે। ગૌ હત્યા કાનૂન પણ લાવે। બધા જ પાસાઓનો વિચાર કરીને આપણે ગૌ બંધ થાય અને ગૌ માતાને એક સન્માન મળે કે રાષ્ટ્રમાતા રાષ્ટ્ર આરાધ્યા, રાષ્ટ્ર દેવીના રૂપમાં પૂજાય અને એ દ્વારા સાચા અર્થમાં સૌનું કલ્યાણ થાય। એ ભાવનાથી આ ગૌ સન્માન આહવાન અભિયાન આજે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે। 7 મે બધાને આવેદનપત્ર આપવાના છે અને પછી ક્રમશઃ આખા દેશની અંદર 27 જુલાઈ, પછી 27 ઓક્ટોબર અને એ દ્વારા 27 જાન્યુઆરી સુધી પણ એક સમગ્ર રાષ્ટ્રમાં ચેતના જગવા માટે થઈને અને લોકો સૌ સાથે જોડાય, એક સહભાગી બને, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, જે વાત કરી હવે સૌનો વિશ્વાસ, એ વાતને સાર્થક કરવા માટે આપણે બધા આગળ વધીએ। એ દ્રષ્ટિથી આજનું આ એક અભિયાનનું એક આવેદનપત્ર આપવાનો, પ્રાર્થનાપત્ર આપવાનો એક કાર્યક્રમ છે।